આપણે છે ગુજરાતીમાં આપણે દુકાન કહેવાય, હિન્દીમાં શોપ કહેવાય, સુરતની ભાષા હોય કે નહીં. તમારે તો અઠવાડિયું થઈ ગયું. ખાલી એક દિવસ રોકાણા ને અત્યારના પાછા વિયા જવાના. એની કોઈ દી વેકેશન આપણે પડ્યું ને આપણે આ સુલાને રજા છીએ. હલવો હે હલવો મુંબઈ થી દો મુંબઈ નો હલવો. સોનલબેન નું આવું કામ હોય કા સોનલબેન? હાડિયો મને ટેન્શન આવે તો હાર્ટ એટેક આવી. હા મને આવડતું બધા આવી જતા અહીંયા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં. બધાની જય માતાજી, જય બાપા સીતારામ. મને હવાર મહેનભાઈ મસ્ત બ્લોગ શરૂ કરી દીધો છે અને અત્યારે અમે છીએ સુરતની હાવ બાર બાર. હા અને અત્યારે શું કરે? ગામડે હોય એવું કા? સુરતમાં છે ને હંધે પેક થઈ જાય બંધાવાનો હોય ને ઘરે લાગે વાતાવરણ હંધુ ખુલ્લું થાય મજા આવ્યા કરે. અહીંયા વિનેશભાઈ મારા હાજુના લાવ્યા હતા એને જો ફેરફાર રંબે છે એક તરફ થોડા ધોઈ નાય ને તાય ને એવું બધું કરે છે. કારણ કે અહીંયા હાવ ખુલ્લો ઓલો રહીએ કે અહીંયા બહાર જાવ બજાર આવી જઈએ અહીંથી તો પછી હજે રંબા કરે ને એવું બધું હોય અને અત્યારે તો અહીંયા રંબે છે. અને મારા માસી કેમ છે? માસી હારો તો વાંધો નહીં એટલે બહુ સારું. હા અને તુલાભાઈ છે ને એ તો વિયેજેલા છે કામે અત્યારે, કારણ કે સવારમાં 8 વાગે જવાનું કામે. હું થોડોક મોડો ઉભો છું અહીંયા. એને બપોર જવાનું તો જમવા બીજે. હા તે ટિફિન નથી લઈ ગયો કે મમ્મી મારે બીજે જમવા જવાનું છે એટલે બપોર રહ્યા છે તમને એમ ને છે એવું છે ને. અત્યારે મજા પર કપડા ને એવું ધોવા મીડું. હા ધોઈ નાખો હાલો કાંઈ. તો ભાઈ અત્યારે મસ્ત તીખારી બની નાખી છે માસીએ, ચા બની નાખી. બસ રોટલી આવી ગઈ છે, પૂરી છે, ઘણું બધું વસ્તુ છે ભાઈ. હાલો હવે હે ને નાસ્તો કરી લઈએ. તો ભાઈ આપણે મસ્ત મજાનો નાસ્તો કરીને રેડી થઈ ગયા છીએ તૈયાર. અને સમજો આ પણ મસ્ત તૈયાર થઈ ગયા. ઓહ આમ ફેર તો હા વાહ મરલા વાળા જોઈ લે. વાહ હાલ લાગે. કેટલા મસ્ત મને ભરે હાસુ કેતો બહુ મસ્ત પડે. હા મસ્ત લાગે ભાઈ સમજો. વાહ હારું હાલો ભાઈ. તો જો મસ્ત રેડી થઈ ગયા છીએ બધે કમ્પ્લીટ. હવે આપણે કેવા જવાનું છે? થોડીક વારમાં જવું ને? હા એમ હારું હાલો ભાઈ. થોડીક વાર પછી જવાનું છે. જો રેડી થઈ ગઈ છે, આપણે રેડી થઈ ગયા છે, અવિનાશ ને બધા રેડી થઈ ગયા છે. હવે થોડીક વાર રહીને પછી નીકળી આપણી શોપમાં. કા? આપણી શોપમાં. આપણી દુકાને કહેવાય. હા આપણે છે ગુજરાતીમાં આપણે દુકાન કહેવાય, હિન્દીમાં શોપ કહેવાય, સુરતની ભાષા હોય કે નહીં ના શોપ જ કહેવાય. ઈ ભાષા આપણે બહુ આવડે. ભાઈ તો કાસ કેમ જોઈ લે. કેમ પણ કેમ મસ્તી લાગે કે હે? હા મસ્ત લાગે. જો ફાઇનલ આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા ને અમારે છે ને અહીંયા આવડે છે ને ધાનુબેન ને બહુ શરમ લાગે ને તમે આખા ધોરવા મળ્યા કામ છે લાગે ને બહુ શરમ. એ કે હું હજી નાઈ ધોઈ નથી એમ કે. હા એટલે એ દોડીને ઓલા ઘરમાં વહી ગઈ. હા નમર અવિનાશ ને એમ જાય ફોનમાં જોવે. અવિનાશ ફોન જોવે, હા પછી એક ભાઈ ફોન જોવે. હા બે ભાઈ અનિલભાઈ ને અવિનાશભાઈ ફોન જોવે ને ધાનુબેન જાય આમ જો અને બે હાથ તો કેમ પડતું ધોરવા મળી તો હે? દોડવા નથી મેડી તો લેવા ગઈ હતી. અરે દાંતે લેવા ગઈ. હા એ મૂકવાનું હતો. હા શરમ મન ન લાગે, હું બ્લોગ બનાવું છું. તે શરમ રાખવાની જ નહીં બલકમાં આવું હોય ને તો. ઈ તને શરમ હું ના રાખે એમાં. તો હા કેમ હવે શાંતિ? આપણે બ્લોગ બનાવી. હા શાંતિ હવે. અમે તો કોઈ હા શાંતિ હવે. હા શાંતિ. તમારે અમારે શાંતિ હવે કે દેવું દેહ માટો મારી આવશું. વેકેશન તો પડી ગયું પણ આવવાનું મેળ નથી. નથી મેં આવશું હા, તમે તે આવી ગયા હવે આવું તો પડશે ને. હા અમે કેટલું ફેરવા આવી જા. હા તો અમે આવી જ છે ને દરખેલી અમે પાછા આવશું. હા તો આ વખતે આવજો હંધાય. આવશું હાલ કરે. હા રોકાવાનું છે અમે રોકાના. માને લેતા આવશું, ધાનુને, હા તુલાને બધા ચારે ચાર આવશું. હા ને થોડાક તમે રોકાવાય ને એમ. હા હા તમે ત્યારે કેટલા જમણ રોકાના અહીંયા? હા લાટ જમણ રોકાણ. તે તો કહો તમારે તો અઠવાડિયું થઈ ગયું. ખાલી એક દિવસ રોકાણા ને અત્યારના પાછા વિયા જવાના તો એમ કહેવાય કેટલા દી પણ કેટલા જમણ તમે આવેલા છે ઈ? પણ અહીંયા એક જમણ રોકાવાય સારું કહેવાય કે? એક એમ માને
તો સમજાય અમે અહીંયા છે ને મારા માસીની રહેતા તો મેં અહીંયા એક દિવસ અમે રોકાવા આવ્યા તો અમે આવેલા છે ઘણા જમણથી પણ અમે સુરત હતા. તો ફાઇનલી હવે એને ભાઈ નીકળવાનો સમય થઈ ગયો છે. જોઈ લીધો. હાલો 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 હવે. હા લે તો તો ઈ. સમજો તારે ક્યારે આવવાનું હવે? હું આવી પછી. હે પછી તમે ક્યારે? રોકાતા નથી એટલે માનના હો. લે વાહ એક દિવસ તો રોકાના તું એક દિવસ રોકાવાય. નહીં તમે હજી રોકાવ તો એના સાંજે કે આવજો દેહમાં પાછા. આવશું ને માસીને ઓલા એટલે રોકાવું તમારો હા 1-2 દી રોકાવું. હા બસ એમ જો આવજો ભાઈ. પાછા. હા હાલો હાલો હવે હાલો હે હાલો નીકળીએ. ભાગો હા બરફ ખાવા બરફ ને ખાવો પછી ખબર હો બરફ હમણાંથી ટાઢું જ ખાય અહીંયા આવ્યો ને સુરત ત્યારને તારો ટાઢું જ ખાય છે. તો હવે ભાઈ હેને નીકળીએ ઘણી વાર રહ્યા 10-10:30 તો વાગી જશે. હવે જઈએ આપણી શોપ. તો ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ માસીના ઘરેથી આપણે ભદ્રેશભાઈને એના ઘેર. કા દીદી? હા હા ઊભા છે કે જી? હે ઊભા થયા કે જી? નહીં ઠીક તો વાંધો ને વહેલા ઊભા થઈ જતો કે વેકેશન એટલે હોવાનું. વેકેશન પર એટલે હોવાનું તો કા હા બોલું હોય તે વેલા ઊભું થઈને જવાનું હોય 7 વાગે તા વેકેશન વેકેશન માં વેકેશન આપે હોવા હાટું. હા એ વાત સાચી. તેને તેમ કે અમારે રજા હે ને આપી હોવાની કે તમે કે અમારે તો વેકેશન જ પડતું નથી. હા એની કોઈ દી વેકેશન આપણે પડ્યું ને કે આપણે આપણે આ સુલાને રજા છીએ. હા આપણે કેમ નહીં પડતું હોય વેકેશન? આજની માતાને બધાને પડે વેકેશન. તો હા અમારે વેકેશન એવડા વેકેશન ને પડતું નહીં એટલે કે અમારે અમે કેટલું કામ કરીએ કોની સવારમાં ઊભા થઈને કામે જાય ત્યારે હે આવી જાઓ. હા હા કેમ છે તમને સારું? સારું છે હો. તો વાંધો કેવો નહીં તડકો છે ફૂલ એમ. તો બે હાથ ને ભરમ જો અહીં સુરતમાં એટલી ગરમી થાય ભાઈ અહીંયા રહેવાતું જ નહીં. આ શું બહુ ગરમી ને એવું થાય અને અહીંયા શું પેક હોય કે બધું એટલે ગામડામાં શું આમ બધું ખુલ્લું હોય એટલે ના થોડોક ઓછો વાંધો આવે પણ અહીંયા તો હું બહુ ભાઈ ઓલું થાય. અહીંયા રહેતા હોય એને ખબર હોય. આપણે 2-3 દી રહી તોય કંટાળી જાય તો પછી અહીંયા તો કાયમ રહેતા હોય એને શું હાલત થતી હોય એમ. એ હાથમાં શું છે? હલવો હે હલવો મુંબઈ થી જા. મુંબઈનો હલવો? હા કોણ લાવ્યું? ભદ્રેશભાઈ. હા મુંબઈ જેલા હતા ને? હા એટલે હલવો લાવ્યા તા. હા વાહ વાહ લો ભાઈ કેમ મુંબઈનો કેટલા હલવો. મસ્તીનો સમજા. હા હારો હાલો ભાઈ જો મુંબઈનો હલવો આવી જાય. હાલો હલવો ને ખાઈ લઈએ શાકી લઈ મુંબઈનો હલવો. હવે ફાઇનલી મસ્ત મજાનો બપોર કરીને અમે 4 વાગ્યાથી હુઈ રહ્યા ને હવે અમારે જવું છે દુકાને. કા જાવું કે? તો તો હવે હાલો ઊભા થાવ. 4-4:30 થઈ જાય ને તો કેટલા વાગી જતા હવે હલવાનું મન નથી થતું બસ. અમે બધે હુઈ જાય હું તો રાખતો નથી. એટલે જ મેં કીધું પેલા વ્યૂ જાવું દુકાન ના હું આવી ઊંઘ જવા. અવિનાશ હાલો હાલ. હાલો હાલ ભાઈ હાલ હાલો હાલો તો એ તો ઊભો થઈ જતો ખાઈ કામ તો કેમ? તો ખાઈ ગયા હવે અનિલભાઈ ત્યાં બેઠા. અનિલ આવું ને હવે હા તો હાલો હાલે દુકાને ને જાય અંદર બેઠા. હાલો તો હા તો હાલો જાય દુકાને. ફાઇનલ હવે અમે પૂગી જશે દુકાને અને હવે તો સોનલબેને તો હતું નોખું કામ કરે ને આપણે તો આવીને છે ને બેસી જાય પેક તડકો લાગ્યો કે નહીં તો પંખો માથે શરૂ કરી નાખ્યો ને નિરાતે શાંતિથી બેઠા. હવે સોનલબેન આવું કામ હોય કા સોનલબેન? હાડિયું હા હવે તમારે એ જ કામ રહે. આવો એ જ કામ રહે. હા તો હાડિયું દેખાડીએ હા પેક કરીએ ને હાયલા કરે ધીમે હા ધીમે. જાય હારી હકલે છે ને પેક કરે ને બધું કરે ને આ જાય ઊભા. કેમ હવે તમે કામ કરો મારો હવે? આ અમારું કામ નહીં પણ કેમ તો આમાં હવે કાંઈ આવડે થોડું તી કરે. તમે બે ભાઈ શીખી જાઓ. તો શીખી જાઓ. તમારે આવડે શીખવાનું આવડે ને આપણે શું હોય? લે ઈ કે અમારું કામ નથી હા. લે તો? મને કામ કરતો કરી દીધો હા એ વાત હશે. લે, કામ અહીંયા આવડે ને કરવું બધું આવડે ને કરવું હે. હવે આપણે એક દી આવીને ખાલી હકેલી લઈ આવો કઈ નથી આ કર્યો લે ઈ કે એક દી હા હા હાસી વાત છે એક દી ઈ કાઈ નહીં અહીંયા રહીને હા. આ કાઉન્ટર ખાલી સંભાળે ને બાકી અમને જવાબદારી આપી છે અમે 2 જણા સંભાળી લો કાઉન્ટર સંભાળી લો કાલ કાલ કા પમદી તો હા હા અમે લગ્નના 5 દી આવ્યા ને 5 દી તમારે અહીં ભરવાના. આપણે લગન લખી દીધું. એમ સમજ એક જ સમજ રાહ હસેલા. આપણે અહીંયા કેટલા 3-4 દી થઈ ગયા હે. અત્યારે ચાર તો દી. આગે 7 દી ઈ તો માસીન ઘરે રોકાઈ આવ્યા ઈ નહીં ગણાય હો. હે નહીં, ઈ ન ગણાય. કાંઈ નહીં, ખાસ કરીને કોમેન્ટ કરજો અમારા YouTube ફેમિલી. અમારામાં તો કરજો પણ આમાંય કરજો કે રૂપાબેનને રોકાવું પડે કે નહીં, અરવિંદભાઈને રોકાવાનું છે, બીજું કાંઈ નહીં. હા એ વાત એનો હક કે નહીં મને સાચું તમે બધા YouTube ફેમિલી કહેજો હા. કે એમને અહીંયા કાંઈ નહીં તો કાંઈ નહીં અઠવાડિયું તો રોકવાના છે હા એ વાત અરે હાચી. મારે દૂધ ઉજાળા કરવાનું છે. ઈ અહીંયા રૂમ અહીંયા દુકાન સંભાળે ને તો હું દૂધ ઉજાળા કરી આપું. હા એ વાત હાચી.
ઘરનું કામ હોય એ કરવું પડે ને પણ કા આવડી જાય ધીમે ધીમે રૂપાબેન નો વાંધો આવે અને આમાં થોડુંક ધ્યાન દઈએ આપણે હોવ તો મજા આવે તમારે હા. ક્યારેક આપણે બીજી દુકાન બનાવવાની હોય એટલે ખબર પડે હા એ વાત હાસી બનાવી યાદ બી દુકાન નોલેજ હું લઈ લે હા આ પછી એને હેડલિંગ કરવાની છે તમારે. હા એ વાત હાસી એને તમતાર આને માર્કેટમાં કાંઈ જાત દેવા નથી, માર્કેટમાં હું એક કાપું છું તમને. માલ મોકલાવ્યા આને હતા. કાંઈ જાતનું ટેન્શન તમતાર નથી લેવાનું. મને ટેન્શન આવે તો હાર્ટ એટેક આવી એટલે જ કઈ ટેન્શન નહીં લેતા કા તો પીઝા લાવી દે તારું ઉપર હા. એમ છે આ. એને કાંઈ ન થાય પીઝા લાવી દે આ. કાંઈ નહીં, ક્યાં ગયા હતા તમે? માસી ઓલે સારું છે માસી હા માસી અંદર તો સારું વાંધો રાત રોકાઈ એવા હા હો અવિનાશ કવરાવતો કામ બહુ બહુ જ કવરાતો ના આજ તો વાંધો આવતો તો આજે બેઠો મસ્ત હવે તો હા, સુરતનો આવશે. છોકરો લાગે હો ભાઈ હા અમે તો ખુરશી પર કેવો બેસી ગરમી એક તો ગરમી ને એવું એક બહુ ગરમી બહુ પડે. પડે એમાં સુરતમાં છે બહુ ગરમી પડે હા, આ બહુ બધું જ. આવે જો. ગામડામાં શું હોય ખબર હા. આ બધું એમ ખુલ્લું હોય એટલે આટા મેરા કરે ગમે તે ફેરા હા. કરે અહીંયા જો આમ આમ જોયું ને બધું પેક થઈ જાય અને ગરમી એટલે રીલ હોય છે ત્યાં આખી રાત અમે નથી કોઈ એક એટલી ગરમી હતી કાલ તો બહુ અમને કાલ બહુ જ ગરમી લાગે બહુ ગરમી હતી હું કહું એટલી તો અમારે કોઈ જ ના ન પડી ગઈ એટલે તમારે સારું હજી તો હવામાન વિભાગની આગાહી હજી તો વધશે હજી. ઓહ હા સારું લ્યો આવરણ અંદર વાત તો પૂરી નહીં થાય ને ગરમી તો અહીં વચ્ચે એમ કહે છે તો હવે આપણે કંઈ 2-3 સમય રોકાવું પછી આપણે ઘરે ગરમી પડે એટલે હા. ગરમી થી ડરી તો? જાય ત્રણ પંખા ચાલુ કરી દીધા તો ગરમી તો? ગરમી કરે છે વાત કરવામાં ભલે ગરમી પડે રોકાવાનું છે નાઈ લેજો 3 ટાણા હા હા અમે નાઈ ને 3 ટાણા નાયા કરવાનું કેટલી વખત નાવું એમ થાય અમે 3 ટાણા નાઈ તો આજે હુઈ તઈ નાઈ હવે ઉઠી તી નાઈ ઘેર હોય તો બપોરે નાઈ હા એ વાત હાચી. સારું લ્યો કાકા હવે સોનલબેન થોડું કામ તો કરાવવા લાગી અત્યારે આપણે પાછા ઘરે જા ઘરેથી જઈને આપણે આવી જશે ડાયરેક્ટ આપણી શોપ ઉપર કારણ કે નાઈ ધોઈને ફ્રેશ થઈને આવી જશે ઓલી તે તો નાઈને આવી જાય કા હા ભાઈ ડાયરેક્ટ શોપ ઉપર રહીએ ભાવબેનના ઘરે લઈ ડાયરેક્ટ છે ને ભાઈ પછી ઘરે જા ભદ્રેશભાઈ ઘરે નાખીને શોપ ડાયરેક્ટ નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને શોપ ઉપર રહીએ છીએ અને અહીં તો ભાઈ સોડાની પાર્ટી હાલે છે હા ઠંડુ પાઈ દી તડકો બહુ લાગે હા એટલે ઠંડુ પાઈ દી તો ભાઈ હા એટલે સોડા પીવા મળ્યા છે ભાઈ અને ખાસ અમારે રાજકોટથી મહેમાન આવેલા છે કેમ છે સારું બસ મજા મજા બસ જલસા છે તમે કહો હા સારું ને આવ્યા તે હા 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 વાહ વાહ જો ભાઈ સ્પેશિયલી આવ્યા હા ઠંડુ પાવું જ પડે ને હા યાર જો ભાઈ રોહિતભાઈની આવ્યા હતા અને ખૂબ મજા આવી ગઈ કેટલા બધા બેઠા અને ઠંડુ બધું પી લઈએ. તો ફેમિલી અત્યારે આપણે આવી જઈએ આપણી શોપના હે ને ઉપર બીજી શોપ છે ને ત્યાં ભાઈ તો અહીંયા કપડાં લેવા નતા મારે બેન હાટુન સોની હાટુન તે જો અહીંયા પસંદ કર્યા એક આ જોડ સોની હાટું લીધી છે અને આ બે પેન્ટ છે ને ભાઈ બેન હાટું લીધા છે તો બેન ને સોનીને ને એને કપડાં મંગાવ્યા હા કે તો લેતા જઈએ અહીંયા તો ભાઈ બધા તો બેસી જાય જમવા. હા હા એવું હોય તો ભાઈ બધાને જો જમવાનું આપી દીધું છે મસ્ત સારું હાલો હવે ખાઈ લઈએ તો ભાઈ અત્યારે હાંસકોનો સમય થઈ ગયો છે ને અમારે જવું છે બહાર થોડી ખરીદી કરવા અને કંઈક ખરીદી કરવાની હા મારે ઘણી ખરીદી કરવા છે હા જો ઘણી મારે ખરીદી કાંઈ ન કરવાના હું કરું હા બધું જો ભાઈ એવું છે અનિલને કંઈક લેવાનું છે અને થોડુંક કંઈક લેવાનું છે તો બજારમાં આટો મારતા આવીએ હે તમને નહીં આવે લીધા અંદર હવે તમે બધે ભાડો મીએ હા એમાં એવું છે ભાઈ કે જો અહીંયા શોપે બીજું કોઈ છે નહીં તો એને એકને ત્યાં રહેવું પડે હા એકલા જ સૌ હા અને આજે ઘરે ઘણા ભેગા થઈ એમ છે. મહેમાન આવવાને ને એટલે હવે ફેનિલને મમ્મીને મોકલી દીધી હા હવે તમે વૈયા જાવ છો તો મને તો એકલો રાખ્યો અહીંયા હા બસ અમે તો આગળ પાછા આવીએ એવું છે? હા સારું, જાઓ. થોડી ખરીદી કરવી છે કે આની કરતા આવીએ અને લઈએ કેરી કાફે કા હા દાવરે હંતે કેરી કાફે અહીંયા અહીંયા હે કેરીનું વધારે લેવા આવજો કે અથાણું બનાવવું હોય ને હે? તો અથાણું બનાવવું હોય તો લેવા આવજો એમ તો એમ તો કહો અથાણું બનાવી લેવા આવજો એમ ના જો આવી રીતે કાંઈક કાફે આમ મને આવડતું હો મને આવડતું જો બધા આવી જતા અહીંયા હા આમ જો હા હા બધા આવી જતા અહીંયા હા બધા આવી જતા અહીંયા 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 બધા આવી
ઘણા બધા સબસ્ક્રાઇબર ને મળે તો વાતો કરે તો જાય. હાલો રાહ પીવા જો રાહ પાડે બધા મસ્ત હા ના ના એને કઈ નહીં ના એને નહીં દેવા કઈ નહીં તો ભાઈ ખરીદી કરીને પાછા લેવા છે એની પાછા શોપ ઉપર અને અહીંયા તો ઘરાક આવી જતી હકલીને મૂકે છે મૂકવો પડે ને. હા તો ભાઈ એમ જો એટલું વસ્તુ ફાળેલું છે આ તો ખાવ ઓછું હતું એટલે થોડું ઘણું તો મૂકી દીધું છે ને હું થોડોક મોડાયો કારણ કે નીચે પણ ઘરાક હતા તો ના પણ હું ના હેન્ડલ કરતો હતો આ એ માથે હેન્ડલ કરતી એવું બધું હતું તો હવે ભદ્રેશભાઈ આવેલા છે તો ભદ્રેશભાઈને હજુ બતાવે આડી લેવું અને હું આને મેં કીધું કંઈક મદદ કરાવતો હકલાવાએ તો જો ભાઈ મસ્ત મસ્ત હે અંદર કરતી બેઠી. હા લો હકલતી એવું છે ભાઈ અને હવે એમાં આજનો બ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરી દઈએ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો પહેલી વાર અંદર શોપ ઉપર કામ કરીને મજા આવે છે બહુ મજા આવી ગઈ કામ આ બધા તો આવે છે ને આ કામ કરવાનું કોને મજા ન આવે આ? હા ઘરનું સમજીને કામ કરે ઘરનું છે ને કામ કરે ને હા એમ બીજું તો મોકો ન મળે પણ ઘરમાં મોકો મળે. હા તો ભાઈ ઘરમાં એવું મને બધું ઘેરે તો મોકો મળે ને યાર. હા ભાઈ એવું બધું ઘરનું બધું કામ કરીને મજા આવી ગઈ છે અને હવે આજનો બ્લોગ હવે આપણે પૂરો કરી દઈએ તો આજનો બ્લોગ ગમે હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય